નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ તે પહેલા ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ખાદ્ય તેલોમાં તેજી। સિંગ તેલમાં 3 દિવસમાં ₹40 અને કપાસિયા તેલમાં ₹60 નો ઉછાળો જોવા મળ્યો। તો ગઈકાલે સિંગ તેલના ડબ્બામાં વધુ ₹20 અને કપાસિયા તેલના ડબ્બામાં વધુ ₹10 નો વધારો જોવા મળ્યો છે। ત્યારે ખાદ્ય તેલમાં સતત ત્રીજા દિવસે તેજીનો દોર યથાવત રહ્યો છે। તો સિંગ તેલમાં વધુ ₹20 અને કપાસિયા તેલમાં વધુ ₹10 નો ભાવનો વધારો નોંધાયો છે। ત્યારે સ્થાનિક બજારમાં સિંગ તેલના ભાવ ₹2550 થી લઈને ₹2600 હતા, જ્યારે નવા તેલના ભાવ હવે વધીને ₹2570 થી લઈને ₹2620 સુધીના થયા છે। ત્યારે કપાસિયા તેલના ભાવમાં પણ ₹1720 થી ₹1750 હતા, જે વધીને હવે ₹1730 થી લઈને ₹1760 થયા છે। બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। 12 થી 18 એપ્રિલ દરમિયાન માવઠું પડશે। જ્યાં દર્શક મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે 7 એપ્રિલ સુધી રાજ્યમાં કેટલીક જગ્યાએ વાદળછાયું વાતાવરણ જોવા મળશે। ત્યારે 9 એપ્રિલ પછી તાપમાનમાં વધારો થશે। ત્યારે તદુપરાંત 12 થી 18 એપ્રિલ દરમિયાન માવઠું થવાની પણ શક્યતા પણ છે। તો પૂર્વ ગુજરાત અને સાબરકાંઠા જિલ્લામાં માવઠું પડે તેવી શક્યતા દર્શાવી છે। તો રાજ્યના અન્ય કેટલાક સ્થળોએ પણ છૂટોછવાયો વરસાદ પડી શકે છે તેવી પણ આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું હતું। આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। લોકસભા ચૂંટણી પૂર્વે જામનગરમાં આમ આદમી પાર્ટીમાં ભંગાણ જોવા મળ્યું। ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે। ત્યારે લોકસભા ચૂંટણી પૂર્વે જામનગર શહેરના આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ જોવા મળ્યું। ત્યારે આમ આદમી પાર્ટી શહેર પ્રમુખ કરશન કરમોર સહિતના આખું શહેર સંગઠન ભાજપમાં જોડાઈને કેસરી રંગ ધારણ કર્યો હતો। ત્યારે આ વેળાએ સાંસદ પૂનમબેન માડમ પણ હાજર રહ્યા હતા। ત્યારે શહેર ભાજપ અધ્યક્ષ વિમલભાઈ કગથરાએ પણ કેસરી ખેસ પહેરાવીને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને આવકાર્યા હતા। ત્યારબાદ દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। બુટલેગરો ઉપર ઇનામ જાહેર કરાયું। જ્યાં દર્શક મિત્રો ગૃહ વિભાગે ગુજરાતમાં દારૂનો જથ્થો પૂરા પાડતા 10 બુટલેગરોના નામ જાહેર કર્યા છે। ત્યારે તેમની માહિતી આપનારને 20,000 થી 1 લાખ રૂપિયા સુધીનું ઇનામ જાહેર કર્યું છે। તો આ યાદીમાં સમાવિષ્ટ બુટલેગરો રાજસ્થાન તેમજ ગુજરાતનાઓ છે, જેઓ પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાંથી દારૂનો જથ્થો ગુજરાતમાં ઠાલવી રહ્યા છે। ત્યારે અનિલ ઉર્ફે જગદીશ પ્રસાદ જાટ અને આશીષ ઉર્ફે રમેશચંદ્ર અગ્રવાલ ઉપર સૌથી વધુ 1 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરાયું છે, જેઓ બંને રાજસ્થાનના છે। ફટાફટ દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે। સોનું અને ચાંદી ઓલ ટાઈમ હાઈ ઉપર ફરી એકવાર પહોંચ્યું। સોના અને ચાંદીના ભાવમાં ગઈકાલે ઓલ ટાઈમ હાઈની સપાટીને ટચ કર્યું હતું। ત્યારે ગઈકાલે 24 કેરેટ સોનું ₹295 મોંઘું થતા ₹69,256 પ્રતિ 10 ગ્રામ ઉપર પહોંચી ગયું છે। જ્યારે 22 કેરેટ સોનું ₹63,686 અને 18 કેરેટનું સોનું ₹52,145 પ્રતિ 10 ગ્રામે પહોંચી ગયું છે। ત્યારે ચાંદી પણ ₹1,537 વધીને ₹77,664 પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે। તો વિશ્વભરમાં મંદી, લગ્નની સિઝન અને કેન્દ્રીય બેંકો દ્વારા સોનાની ખરીદીના ડરથી સોનું મોંઘું થઈ રહ્યું છે। ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। 91,000 ઘરોમાં વીજ પુરવઠો ખોરવાયો। તાઇવાનમાં 25 વર્ષમાં સૌથી શક્તિશાળી ભૂકંપ આવ્યો છે। તો રાજધાની તાઇપેઈમાં અને હુઆલિનના શહેરમાં સૌથી વધુ પ્રભાવિત થયા છે। તો મળતી માહિતી અનુસાર 26 જેટલી ઇમારતો ધરાશાયી થઈ છે। તો આ ઉપરાંત અનેક રસ્તાઓ અને પુલો પણ નુકસાન થયું છે। તો ભૂકંપના કારણે 7 લોકોના મોત થયા છે અને 700 થી વધુ લોકો ઘાયલ પણ થયા છે। તો મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે। તેમજ ભૂકંપના લીધે 91,000 ઘરમાં વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો છે। તો જાપાન અને ફિલિપાઇન્સમાં પણ ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા। ત્યારબાદ બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। વાલીઓની ભૂલ બાળકોએ ભોગવી। અમદાવાદમાં શિક્ષણ વિભાગે ખોટી આવક દર્શાવતા વાલીઓ સામે કડક કાર્યવાહી કરી છે। ત્યારે વાલીઓએ બાળકોની શાળામાં આરટીઈ હેઠળ એડમિશન માટે ખોટી આવક દર્શાવી હતી। તો જિલ્લા શિક્ષણ અધિકારીએ કડક કાર્યવાહી કરતા 170 જેટલા વિદ્યાર્થીઓના એડમિશન રદ કરાયા છે। જો તમે પણ ભૂલ કરશો તો તમારા બાળકનું પણ એડમિશન રદ થઈ શકે છે। ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। કિસાન ક્રેડિટ કાર્ડ બનશે એટીએમ, તરત જ મળશે રૂપિયા। કિસાન ક્રેડિટ કાર્ડ ધારકોને હવે જરૂર પડે તરત જ પૈસા મેળવી શકશે। તો કૃષિ મંત્રાલયે આ માટે એક કમિટી બનાવવાનો નિર્ણય લીધો છે। તો કમિટી ડિજિટલ ડિલિવરી, કિસાન ક્રેડિટ કાર્ડનું સરળીકરણ અને આ યોજનાને વધુને વધુ ખેડૂતો સુધી પહોંચાડવાની સમીક્ષા કરશે। તો આ રીતે કિસાન ક્રેડિટ કાર્ડ એક એટીએમ તરીકે કામ કરશે। તો કિસાન ક્રેડિટ કાર્ડ બનાવ્યા પછી ખેડૂતે ગેરંટી વિના 1.60 લાખ રૂપિયા સુધીની લોન પણ લઈ શકશે।
ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. દક્ષિણ કોરિયાના વૈજ્ઞાનિકોને મળી મોટી સફળતા. દક્ષિણ કોરિયાના વૈજ્ઞાનિકોએ કૃત્રિમ સૂર્યની 48 સેકન્ડ સુધી 100 મિલિયન ડિગ્રી સુધી સેલ્સિયસ તાપમાન જાળવી રાખવાનો નવો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. તો આ તાપમાન સૂર્ય કરતાં પણ વધારે છે. તો આ પહેલા 2021માં 30 સેકન્ડનો રેકોર્ડ બનાવ્યો હતો. તો કે સ્ટારે ડિસેમ્બર 2023 થી ફેબ્રુઆરી 2024ની વચ્ચેના આ પરીક્ષણ કર્યું હતું. કે સ્ટારના ડાયરેક્ટર યુને કહ્યું કે અમે 2026 સુધીમાં 5 મિનિટ માટે 10 મિલિયન ડિગ્રી તાપમાન જાળવી રાખવાનું માંગીએ છીએ. ત્યાર પછી બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, હીટ સ્ટ્રોકથી બચજો. દેશમાં ભયંકર ગરમીની ચેતવણી વચ્ચે કેન્દ્ર સરકારની રાજ્યોની એડવાઇઝરી જારી કરી. તો હવામાન વિભાગ એટલે કે IMDએ આ વર્ષ માટે આકરી ગરમીની આગાહી જાહેર કરી છે, જેને લઈને કેન્દ્ર સરકારે પણ અત્યારથી જ એક્ટિવ મોડમાં છે. તો હવામાન વિભાગની ચેતવણી બાદ કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવિયાએ પણ ગઈકાલે મોટી બેઠક યોજી હતી, જેમાં IMD એટલે કે હવામાન વિભાગ દ્વારા સ્વાસ્થ્ય વિભાગ અને ડાયરેક્ટર ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારી હાજર રહ્યા હતા. ત્યારે સમીક્ષા બેઠકમાં સ્વાસ્થ્ય મંત્રાલય કેન્દ્ર સરકાર તરફથી અનેક રાજ્યોને સરકારોને એડવાઇઝરી જાહેર કરવા માટે પણ કહ્યું છે. ત્યાર પછી ઝડપથી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની આપણે વાત કરીએ તો આણંદ શહેરમાં ભારે માલવાહક વાહનોના પ્રવેશ ઉપર પ્રતિબંધ મૂક્યો. જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડ્યું. તો આણંદ જિલ્લામાં ટ્રાફિકની સરળતા અને સુચારુ ટ્રાફિક આયોજન માટે જિલ્લાના મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. તો આણંદ તથા વિધાનસભાના માર્ગો પર તારીખ 30મી મે 2024 સુધી સવારના 9 વાગ્યાથી લઈને રાત્રના 8 વાગ્યા સુધીના તમામ પ્રકારના ભારે વાહનોના પ્રવેશવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. ત્યારબાદના દોસ્તો બીજા સમાચાર ભાવનગર જિલ્લામાંથી પણ મળ્યા છે. ભાવનગર મહાનગરપાલિકામાં ગઈકાલથી મિલકત વેરા સ્વીકારવાનું શરૂ કરવામાં આવ્યું છે. તો મહાનગરપાલિકાએ બારીએ તેમજ ઓનલાઈન વેરો સ્વીકારવામાં આવી રહ્યો છે. ત્યારે ગઈકાલે પ્રથમ દિવસે જ ભાવનગર મહાનગરપાલિકાને વેરાની ₹91 લાખની આવક નોંધાઈ છે. તો મનપામાં 1910 કરદાતાઓએ મિલકત વેરો ભરીને રિબેટ યોજનાનો લાભ લીધો છે. તો એપ્રિલ માસમાં 10% રિબેટ અને મે માસમાં 5% રિબેટ મળશે. ત્યારે ઓનલાઈન પેમેન્ટ કરનારને વધુ 2% રિબેટ મળવાનો ચાન્સ મળશે. ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર, નડિયાદ ટોલનાકા પાસેથી ₹2.20 લાખનો દારૂ ભરેલી કાર ઝડપાઈ. તો દારૂની 708 બોટલો સહિત ₹7.21 લાખનો મુદ્દામાલ સાથે પકડાયેલા કાર ચાલક વિરુદ્ધ ખેડા LCBની કાર્યવાહી. તો અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર નડિયાદ ટોલનાકા નજીકની આણંદ તરફની આવતી ગાડીમાંથી વિદેશી દારૂની બોટલો નંગ 708 સાથે ચાલકોને LCBએ ખેડા પોલીસે ઝડપી પાડ્યો હતો. તો પોલીસે વિદેશી દારૂ તેમજ ગાડી મળીને કુલ 7,21,000 જેટલો મુદ્દામાલ કબજે કર્યો છે. તો આ બનાવ અંગે નડિયાદ ટાઉન પોલીસે ગુનો નોંધીને આ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્યાર પછી ઝડપથી દોસ્તો બીજા સમાચાર, સોમનાથ આસપાસ અવરોધરૂપ 100 જેટલા દબાણો પર બુલડોઝર ફર્યું. તો અગાઉ મેગા ડિમોલિશન કર્યા બાદ પણ ફરી એકવાર તંત્રનો સપાટો. તો દર્શનાર્થીઓ, પ્રવાસીઓ, મંદિરની આજુબાજુના રહેણાંક વિસ્તારો તથા સોમનાથ શોપિંગ સેન્ટરમાં વેપારીઓના પ્રશ્નોના નિવારણની દિશામાં કલેક્ટરનું પગલું. તો સોમનાથ મંદિર અને આસપાસનો વિકાસ કરવા માટે અહીં વિશાળ જગ્યાની જરૂર પડવાની હોવાથી અગાઉ મોટા પાયે પણ ડિમોલિશન કર્યા બાદ પણ ગઈકાલે વહીવટીતંત્રએ સવારથી જ દબાણ હટાવવાનો ઝુંબેશ આદરી અને વધુ 100 જેટલા દબાણોને દૂર કરીને જમીનો ખુલ્લી કરાવી હતી.